સમાચાર મોડાસાથી સામે આવી રહ્યા છે। મોડાસામાં પેરાફિટ ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે। શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આ ઘટના બની છે। મોડાસા મહાજન મંડળ સીવન વર્ગની જે પેરાફિટ છે તે ધરાશાયી થઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ રહેણાંક વિસ્તારમાં અને સતત નાગરિકોની અવન જવન વચ્ચે જે પેરાફિટ છે તે ધરાશાયી થઈ છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જૂનું બાંધકામ છે અને બાંધકામ જૂનું થવાને કારણે જે પેરાફિટ છે તે જર્જરિત થઈ અને ત્યારબાદ આ જે ધરાશાયી થવાનો જે મામલો છે તે સામે આવ્યો છે। સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ જે રીતે પેરાફિટ ધરાશાયી થઈ છે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। પરંતુ જો બાળક અહીંયા રમતું હોત અથવા તો કોઈ વ્યક્તિની આવન જાવન થતી હોત અને કોઈ વ્યક્તિ પર આ જો પેરાફિટ થઈ હોત તો કયા પ્રકારના જે પરિસ્થિતિ સર્જાઈ હોતી આપ જોઈ શકો છો। બનાવને લઈને મોડાસા નગરપાલિકાના જે કોર્પોરેટર છે યાજ્ઞિક ભટ્ટ તેમની ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને ઘટનાનો જાયજો લીધો છે। જે પ્રકારના દ્રશ્યો સમાચાર 31 પર જોઈ રહ્યા છો કે દીવાલ જે પેરાફિટ છે તે ધરાશાયી થઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ।